12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રેલવેના 85,000 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે। આ તકે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી પીએમની વર્ચ્યુઅલ હાજરીમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્ટેશનોમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપતા 7 સ્ટોલ્સ ખુલ્લા મુકાશે। સાથે જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે, જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે। મળતી વિગતો અનુસાર વંદે ભારત ટ્રેન હાલ જે જામનગર અમદાવાદ વચ્ચે દોડે છે તેને ઓખા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવાયો છે। તેમજ 12 માર્ચે બુધવાર સિવાયના તમામ દિવસે વંદે ભારત ટ્રેન ઓખાથી અમદાવાદ સુધી દોડશે। અમદાવાદ અને દ્વારકા વચ્ચેની રોજિંદી ટ્રેન સેવાની ખૂબ જરૂરિયાત હતી। જો કે હાલ અમદાવાદ અને દ્વારકા વચ્ચે કોઈ રોજિંદી ટ્રેન સેવા નથી, ત્યારે આ વંદે ભારત ટ્રેન લંબાવવામાં આવતા અમદાવાદ તરફથી આવતા યાત્રિકોને તેનો લાભ મળશે। સાથે સાથે ઓખાથી અમદાવાદ પહોંચવું સરળ બનશે। અમદાવાદ અને દ્વારકા વચ્ચેની રોજિંદી ટ્રેન સેવાની ખૂબ જરૂરિયાત હતી। જો કે હાલ અમદાવાદ અને દ્વારકા વચ્ચે કોઈ રોજિંદી ટ્રેન સેવા નથી, ત્યારે આ વંદે ભારત ટ્રેન લંબાવવામાં આવતા અમદાવાદ તરફથી આવતા યાત્રિકોને તેનો લાભ મળશે। સાથે સાથે ઓખાથી અમદાવાદ પહોંચવું સરળ બનશે।